કોલસો, ગ્રેફાઇટ અને હીરો સગા ભાઈઓ છે, રાધર ટ્રિપલેટ્સ છે. ત્રણે ત્રણ કાર્બન એટમમાંથી બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ કાર્બન એટમ્સ હેફેઝાર્ડ ભેગા થઈ જાય એટલે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બની જાય. એના જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ભેગા થાય, જે આપણે બેન્ઝીન રિંગ ભણ્યા કેમિસ્ટ્રીમાં હાઈસ્કૂલમાં, ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય. પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બધે કામ લાગે. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય. એ ડાયમંડ માટે શું કહેવાય છે? હીરા માટે ડાયમંડ ઇઝ અ કોલ હુ હેન્ડલ્ડ પ્રેશર વેલ. એટલે હીરો પણ એક કોલસો જ છે, પણ એણે મિલિયન્સ ઓફ યર્સ થી પ્રેશર સારી રીતે હેન્ડલ કર્યું, મેન્ટેન ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, સો ઇટ્સ અ ડાયમંડ. એટલે ત્રણેય સગા ભાઈઓ છે, રાધર ત્રણેય ટ્રિપલેટ્સ છે, પણ એ બધાની માર્કેટ પ્રાઇસ અને લોકોના હૃદયમાં ભાવના, એ વેલ્યુ, એટલે કે પ્રાઇસ અને વેલ્યુમાં બહુ મોટો ફેર છે. એક ભાઈના આટલા ટુકડામાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય. આટલો હીરો હોય, આટલો નાનો કટકો હોય હીરાનો, એમાં બીજો ભાઈ કોલસો ટ્રક ભરીને આવે. તો કિંમતમાં અને વેલ્યુમાં, એટલે પ્રાઇસ અને વેલ્યુમાં કેમ ફેર પડી ગયો? ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર. આ એક વાક્ય તમે યાદ રાખજો, આખા પ્રવચનમાં યાદ ના રહેતો, અને આ વાક્ય લઈને ઘરે જવાનું. ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર એટલે કે આપણી લાગણી, ભાવના, વિચારો, એટીટ્યુડ, કેરેક્ટર, એ બધું. બહાર તો અત્યારે બધા પાસે સરખું છે,